ગમે તેવી અવનવી લક્ઝરીનો ફેસ આવે અને જાય, પણ ગ્રીનરીથી ચડિયાતી લક્ઝરી ના કદી થઈ છે કે ના થશે. આ જ વિચારને અમલમાં મૂકીને લાડાણી ગ્રુપના દરેક પ્રોજેક્ટનું પ્લાનિંગ થતું આવ્યું છે. અમારા ઓલમોસ્ટ દરેક પ્રોજેક્ટના માત્ર નામમાં જ નહીં, પણ પ્લાનિંગમાં, તેના એક્ઝિક્યુશનમાં પણ ગ્રીનરીની પ્રેઝન્સ રહે તેની ખાતરી રાખીએ છીએ. આપણે જાણીએ છીએ બધાએ કે જીવન જીવવા માટે કેટલું અગત્યનું છે હાર્ટનું ઇમ્પોર્ટન્સ. એવી જ રીતે દુનિયાને જીવાડવા માટે ગાર્ડનનું એટલું જ ઇમ્પોર્ટન્સ છે. લાડાણી ગ્રુપ ક્વોલિટી કન્સ્ટ્રક્શન અને ડ્યુરેબિલિટીમાં જેટલું બિલીવ કરે છે એટલું જ ઇમ્પોર્ટન્સ ઇનફેક્ટ અમે ગ્રીનરીને આપી છે. ને ગ્રીનરી અલ્ટિમેટલી આપને ખબર છે કે દેટ ઇઝ અ સોર્સ ઓફ લાઈફ અને એનર્જી. હું 15 વર્ષથી નાયડુભાઈ ભેગો સર્વિસ કરું છું અને ઝાડ પણ લગાવવાનું કામ કરું છું. અને ઝાડ લગાવી આપણે છૂટા નથી થઈ જતા. ઝાડ માટે આપણે મેન્ટેન કરવું પડે, એનો કાળજી રાખવી પડે, એને દવા, ખાતર, કટિંગ બધું કરવું પડે. સવાર સાંજ પાણી આપવાનું રહેશે. પર્યાવરણમાં પાણીનો એક મોટો ભાગ છે. લાડાણી સાહેબનું માનવું એવું છે કે પાણી રીયુઝ કરી ગાર્ડન માટે અને પાર્કિંગ સાફ સફાઈ કરવા માટે. આજના ટાઈમમાં જેનઝીઝ અને મિલેનિયલ્સને વેરિફિકેશન માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. એન્ડ સોશિયલ મીડિયામાં દરેક વ્યક્તિને બ્લુ ટિક મેળવવું એ ખૂબ જ મહત્ત્વ ધરાવતું હોય છે. પણ જે દિવસથી આપણે ગ્રીન ટિક માટે પ્રાઉડ ફીલ કરશું ત્યારે અર્થ રહેવા માટે એક આઈડિયલ પ્લેસ બનશે. જો તમે ગ્રીનરીને કન્ઝર્વ કરવા માટે વિચારતા હો, જો તમે વોટરને કન્ઝર્વ કરવા માટે વિચારતા હો અને પોલ્યુશનનું સોલ્યુશન વિશે તમને થોડું પણ કન્સર્ન હોય તો તમે ગ્રીન ટિકથી વેરીફાઈડ છો. જેમ આપણી પાસે ક્યુઝિન્સના ડિફરન્ટ ઓપ્શન્સ હોય છે, ટ્રાન્સપોર્ટેશન અને ક્લોધિંગના અલ્ટરનેટિવ્સ હોય છે, આપણી પાસે રહેવા માટે ફક્ત એક જ ઓપ્શન છે, જે છે અર્થ. સો handle the earth with care because it's the only one we have. On this Environment Day, let's pledge to conserve nature and greenery wholesomely.